સામાન્ય રીતે વર્ષા ઋતુમાં વધુમાં માત્રામાં જ સમદંશના બનાવો બનતા જોવા મળી રહ્યા છે। ગંભીર બાબત તો એ છે કે ઘણા પીડિત ડોક્ટરોની સારવાર લેવાને બદલે દોરા, ધાગા તેમજ તાવીજ કે ભૂવાનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે અને આના કારણે ઘણીવાર દર્દીઓનું મૃત્યુ પણ થઈ જાય છે। દર્દીના નામની ગુપ્તા જાવીદ ડોક્ટર ધોળકિયા જણાવે છે કે એક ગર્ભવતી સ્ત્રીને સ્નેક બાઇટના બનાવમાં હોસ્પિટલે મોડા પહોંચતા તેમનું મૃત્યુ થયું હતું। આ બનાવમાં ડોક્ટર માટે ખૂબ જ દુઃખદાયક સાબિત થાય છે। ડોક્ટર આવી અંધશ્રદ્ધા સામે ખુલ્લા મનથી ચેતવણી આપી રહ્યા છે। તેઓ ભાર મૂકે છે કે સપદંશ કરડવા પછી તાત્કાલિક ડોક્ટરનો સારવાર લેવી જરૂરી છે। દોરા, ધાગા, તાવીજ કે ભૂવાનો ઉપયોગ કોઈપણ રીતે કારગત નથી અને તેનાથી દર્દીનું જીવન જોખમમાં મુકાઈ શકે છે। ડોક્ટર લોકોને ચેતવણી આપી રહ્યા છે કે સપદંશ એ ગંભીર બાબત છે જેને હળવાશથી લેવી જોઈએ નહીં। જો તમને તમારા કોઈ પરિચિતને સપદંશ કરડે તો સપદંશ થયો હોય તેને અંગને સ્ટીકર વડે બાંધી હલનચલન ન થાય તે રીતે ઇમોબિલાઇઝ કરવો જોઈએ અને નજીકની હોસ્પિટલમાં જઈ તાત્કાલિક ડોક્ટરની સારવાર લેવી જોઈએ। હોસ્પિટલમાં સ્નેક બાઇટના કેસમાં જ સારવાર લઈ રહેલા એક મહિલાના કાકા વનાભાઈ ગઢિયા જણાવે છે કે મારી દીકરીને સર્પ કરડ્યો હતો અને અમે તેને તરત જ હોસ્પિટલ લઈ આવ્યા હતા। ડોક્ટરે મહેનત કરીને મારી દીકરીને બચાવી લીધી હતી અને અમે સમયસર ન આવ્યા હોત તો મારી દીકરી જીવતી ન હોત। હું બધાને કહું છું કે આવા બનાવમાં કોઈ ભૂવા પરાડી પાસે ન જાય અને ડોક્ટર પાસે જાય તેવું જણાવ્યું હતું અને અંધશ્રદ્ધાથી દૂર રહે તેવું જણાવવામાં આવ્યું હતું। અંધશ્રદ્ધાનું ઝેર સમાજની પેઢીઓને ભરખી જશે। જેકેસી ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। જ્યારે ચોમાસાની ઋતુ ચાલુ થઈ છે ત્યારે આવા સંજોગોમાં સર્પદંશના કેસો ઘણા વધવા માંડ્યા છે અને અત્યારથી જ અમે લોકો આવા કેસને એટેન્ડ કરીએ છીએ। પરંતુ હમણાં અમે જોયું કે ઘણીવાર દર્દી યોગ્ય સમયે ડોક્ટર પાસે પહોંચતા નથી અને અન્ય જગ્યાએ દાણા જોવા માટે કે બીજી ધાર્મિક વિધિ કરવા માટે જતા રહે છે। દર્દીને દાણા માટે કે બીજી કોઈ પણ પદ્ધતિમાં લઈ જઈ અને દર્દીને ટાઈમ બગાડવાનો નથી, કારણ કે અમે એવા પણ પેશન્ટ જોયા છે। એક પેશન્ટ એવું હતું કે પ્રેગ્નન્ટ લેડી હતી, પેટમાં બાળક હતું અને સર્પદંશને કારણે મૃત્યુ પામી। આવું જાય ત્યારે આપણને હકીકતમાં બહુ દુઃખ થાય કે જો આ વ્યક્તિ સમયસર અમારી પાસે આવી ગયો હોત તો અમે એનો જીવ બચાવી શકત। આપણા એરિયામાં પોઈઝનસ સ્નેક બાઇટનું પ્રમાણ ડેટા પ્રમાણે ગૂગલમાં જોવા મળે કરતા ઘણું વધારે છે, છતાં પણ ક્યારેક પેશન્ટને નોન પોઈઝનસ સ્નેક થયું હોય, ઘણીવાર પોઈઝનસ સ્નેક થયું હોય પણ જોરદાર બાઇટ ના થયું હોય, થોડુંક જ બાઇટ થઈ હોય ને તો પણ દર્દીને કંઈ થતું નથી હોતું। તો આવા કેસમાં નોન પોઈઝનસ સ્નેક કે બાઇટ બરાબર ના થયું હોય એવા કેસ દાણાવાળા કે બીજી અંધશ્રદ્ધામાં જાય તો બચી જાય। તો દર્દીને એમ થાય કે આપણે જો ખાલી દાણા લીધા ને બચી ગયું, પણ એનું કારણ એ નથી કે દર્દીને પોઈઝનસ સ્નેક હતો, એ નોન પોઈઝનસ સ્નેક હતો અથવા તો બરાબર બાઇટ ના થયું। પણ આને કારણે 10 માંથી 1 પણ જો પેશન્ટ એવું હોય કે જેને પોઈઝનસ સ્નેક થયો હોય ને જે આવી રીતે અંધશ્રદ્ધામાં માનવાને કારણે મૃત્યુ પામે તો એના ફેમિલીનો એક મોભી ગુમાવે છે, એક જવાબદાર વ્યક્તિ ગુમાવે છે। હવે સૌથી પહેલા કે જ્યારે કોઈ પણ વ્યક્તિને સર્પદંશ થયો, તમે જોયું કે તમારા કોઈ રિલેટિવને સર્પદંશ થયો તો મોટાભાગના લોકો એ દર્દીને અમે પેશન્ટો એટેન્ડ કરીએ છીએ ને ત્યાં દોરી બાંધી દીધી હોય છે, કોઈ પણ કપડું બાંધી એકદમ ટાઈટ કપડું બાંધી દીધું હોય છે અને જેને કારણે એ ભાગમાં ઘણીવાર ગેંગ્રીન થઈ જાય છે। હવે અમારે સાયન્ટિફિકલી મેડિકલ સાયન્સ પ્રમાણે એવું કહેવામાં આવે છે કે કોઈ પણ સર્પદંશ થયું હોય એને ઇમોબિલાઇઝ, જે ફ્રેક્ચર થયું હોય એને પાર્ટને કેમ ઇમોબિલાઇઝ કરીએ એમ કોઈ પણ લાકડું કે કોઈ પણ હાર્ડ વસ્તુ લઈ અને એને દોરીથી બાંધી દેવાનું, એ ભાગને ઇમોબિલાઇઝ કરી નાખવાનો। એટલે પહેલી વસ્તુ કે ત્યાં કોઈ પણ કપડું બાંધવાનું નથી, પણ એ પાર્ટને ઇમોબિલાઇઝ કરવાનો છે લાકડાની પટ્ટી બાંધીને। બીજું, એ વ્યક્તિને ચાલવા નથી દેવાનો, એને ઉપાડી લેવાનો, ઉપાડી અને ઘણીવાર 108 ની પણ રાહ જોવાની જરૂર નથી। તમારા કોઈ રિલેટિવનું કે આજુબાજુમાં 4 વ્હીલ હોય તો કારણ કે જેટલો દર્દી વહેલો આવશે એટલું એને રિઝલ્ટ સારું મળશે। એટલે કોઈ પણ વસ્તુની રાહ જોયા વગર તાત્કાલિક જ્યાં સર્પદંશની સારવાર ઉપલબ્ધ હોય ત્યાં દર્દીને પહોંચાડવાનો છે। એનું પાર્ટને ઇમોબિલાઇઝ કરી અને ડાયરેક્ટ દર્દીને હોસ્પિટલમાં ડોક્ટર પાસે પહોંચાડવાનો છે। હવે ઘણીવાર દર્દીના સગા સર્પને મારવા માટે પણ કોશિશ કરતા હોય છે, એની પણ બિલકુલ જરૂર નથી, કારણ કે ડોક્ટર માટે એ વસ્તુનું કોઈ જ મહત્વ નથી। કારણ કે જે એન્ટી સ્નેક વિનમ અવેલેબલ છે એ 4 મેઇન મુખ્ય સર્પ જે ઝેરી છે એ 4 સર્પમાં કામ આપે
એ ટાઈપનો વિનમ હોય છે. એટલે સર્પને જોવાથી ડોક્ટરને કંઈ બહુ જાજો ફાયદો થતો હોતો નથી. દર્દી ટાઈમસર હોસ્પિટલમાં ડોક્ટર પાસે પહોંચે એ જ અગત્યનું છે. અને અમે લોકો ખાલી દર્દીના લક્ષણો, લોકલ સાઇટના લક્ષણો, સિસ્ટેમિક લક્ષણો જોઈને જ ખ્યાલ આવી જાય કે આ પોઈઝનસ સ્નેક છે કે નોન પોઈઝનસ છે. પોઈઝનસ સ્નેકમાં મુખ્યત્વે 4 હોય કે કોબ્રા, ગ્રેટ, સો સેલ વાઇપર અને રસેલ વાઇપર. તો એ 4 કયા સર્પ છે અને એ આમાં કયો છે એ પણ અમે લક્ષણો ઉપરથી ખ્યાલ આવી જાય છે. એટલે આપણે દર્દીને એ સૌ સર્પને લાવવાની પણ જરૂર નથી. એક જ વસ્તુ યાદ રાખો કે દર્દીને તાત્કાલિક ડોક્ટર પાસે પહોંચાડવો. ભાઈની છોકરીને મને જનાવર કરલું હતું અને ઘાસ વાટતા વાટતા કરલું હતું. બરોબર, ઘાસ વાટતા વાટતા કરલું હતું. નાથી સીધા 20-25 મિનિટમાં ડોક્ટરની પાસે પી ગયા. ડોક્ટરે સારવાર સારી આપી છે અને બહુ સારી મહેનત કરી છે. અમુક વ્યક્તિ એટલે ગામડો જિલ્લો આખો આવી ગયો કે જિલ્લામાં બધા વ્યક્તિ કોઈ ભુવા ભરાડી પાસે જઈશ અને મૃત્યુ પામી જાય છે. તો એ ન કરવું જોઈએ. આપણે ડોક્ટર પાસે જ પૂછવું જોઈએ. ડોક્ટર પાસે પહોંચીએ તો આજે મને રિઝલ્ટ મળ્યું છે કે મારી છોકરીને એકદમ સારામાં સારું છે. ભુવા ભરાડાને મૃત્યુ પામી જાય છે અને જવું કોઈ જરૂરી નથી. કોઈ તમે ડોક્ટર પાસે જ જાઓ. હંમેશા તમે બધા સુધરો અને વ્યવસ્થિત પકડો. આવું જિલ્લામાંથી બોલું છું. તો ડોક્ટર પાસે પહોંચ્યા તો મારી દીકરી બચી ને, પણ બચવાની જ હતી ને. એટલે મહેરબાની કરીને બધા વ્યક્તિગત હું તો કે ડોક્ટર પાસે પૂછજો. આ વસ્તુને તમે ભસ્મ કરજો.